હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ લસણિયા બટાકાના ભજીયા। મારી અવનવી રેસિપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો રેસિપી બનાવવાનું ચાલુ કરીએ। તો મેં અહીંયા એક ખાયણીમાં 5-6 કળી લસણની લીધી છે અને એમાં આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું। જો તીખું હોય મરચું તો ઓછું નાખવાનું, મીઠું નાખીશું। અને જો તમે તીખું ઓછું ખાતા હોય તો મરચુંનું પ્રમાણ ઓછું રાખવાનું છે, મરચું થોડુંક જ નાખવાનું। તો બધું જ અહીંયા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચીચી લઈશું। તો એકદમ બધું મિક્સ થઈ ગયું છે, મરચું અને લસણ ને બધું। હવે આપણે એક બાઉલમાં એ ચટણીને કાઢી લઈશું લસણની, અને પછી એમાં થોડા ધાણા એડ કરીશું અને મિક્સ કરી દઈશું। અને જે વધુ સ્પાઇસી ખાતા હોય તેમના માટે આ ભજીયા બહુ જ બેસ્ટ છે। લસણનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે। તો ચોક્કસથી આ રેસિપીને ટ્રાય કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો। હવે આપણે એક બાઉલમાં ચણાના લોટને ચાળી લઈશું। તો મેં અહીંયા 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને સારી રીતે આપણે ચાળી લઈશું। અને ગમે તે તમે ભજીયા કે પછી મેથીના ગોટા છે, બટાકાના ગોટા હોય, બટેકાવડા હોય, તો બેસન જે ચણાનો લોટ હોય છે એને ચાળીને જ લેવાનો। તો અહીંયા ચાળી લીધો છે, હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું। પછી એમાં અજમો નાખીશું 1/2 ચમચી, મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, હળદર નાખીશું અને પછી પાણી નાખીને મિક્સ કરી લઈશું બધું। તો બહુ જ પાતળું પણ નથી રાખવાનું આપણે અને બહુ જાડું પણ નહીં, એવું મીડિયમનું ખીરું રેડી કરવાનું છે ભજીયા માટે। અને સાવ પતલું પણ જો થઈ જશે તો બટાકા ઉપર રહેશે નહીં લોટ। તો અહીંયા મેં 2 બટેકા લીધા છે નાની સાઈઝના, તેને છાલ ઉતારી દીધી છે। જો નાનું બટાકું હોય તો તમારે આડા આવી રીતે પીસ કરી લેવાના। તો ચપ્પા વડે ફાવતું હોય તો ચપ્પાથી, નહીં તો પછી આના જે લસણિયા બટાકામાં હોય છે ભજીયાના, એ પતિકા થોડા જાડા પીસ રાખવાના હોય છે એના, એકદમ પતલા નહીં રાખવાના। તો અહીંયા બધા જ મેં કટ કરી લીધા છે। હવે આપણે મસાલો જે આપણે રેડી કર્યો હતો લસણની ચટણીનો, એ આપણે બટાકામાં લગાવી લઈશું અને ઉપરથી બટાકાનું પતીકું મૂકી દઈશું। એટલે આપણા અહીંયા ભજીયા આવી રીતે બધા જ રેડી કરી દેવાના છે। તો તમને બીજું પણ બતાવું, તો આવી રીતે આપણે બીજાને પણ મસાલો લગાવી લઈશું બટેકાના પતીકાને। અને બીજું મૂકી ઉપર પતીકું। તો આવી રીતે આપણે બધા જ તૈયાર કરી દીધા છે। હવે તળવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેસન ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું હતું એમાં આપણે 1 ચમચી
ગરમ તેલ એડ કર્યું છે, જેથી કરીને ભજીયા સોફ્ટ થાય. બિકોઝ આમાં આપણે ઈનો કે ખાવાનો સોડા એડ કર્યો નથી. તો આવી રીતે જ આપણે હવે ભજીયાને પણ તળી લઈશું. તો એકદમ ગોલ્ડન કલરના થાય આપણા ભજીયા ત્યાં સુધી આપણે ફ્રાય એને તળી લેવાના છે. અને વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા જવાનું. તો આપણા ભજીયા તૈયાર છે. હવે આપણે મરચાંને પણ તળી લઈશું, કારણ કે ભજીયા મરચાં વગર મજા ના આવે ખાવાની. તો મરચાંને પણ આપણે તળી લીધા છે. હવે એક પ્લેટમાં આપણે ભજીયા સર્વ કરી લઈશું. તો ડુંગળી અને મરચાં સાથે ભજીયાને સર્વ કરશું. તો વચ્ચેથી પણ કટિંગ કરીને તમને બતાવી દઉં. તો સરસ એવા આપણા ભજીયા રેડી છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટ કરો